આપણે તુરિયા છે એટલા વાવેતર ને કાળે ઉનાળે એટલે વરસાદ છેડ્યો છે આ બાજુથી વરસાદ આવવાનો છે ને આપણે એટલા તુરિયા કમ્પ્લીટ થઈ ગયા પાણી પાઈ દીધું આપણે તો આમાં ઓછી નુકસાની થાય ખેડૂને કોઈ પણ ખેડૂને ટાણે ડુંગળી હોય લસણ હોય વાવેતર ઝાઝા હોય છે ઉનાળું નુકસાની કેવી થાય આમાં કારણ કે વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ એટલે કાળે ઉનાળે કાળું ધમક જેવું થઈ ગયું આમાં પણ અત્યારે આપણે વહેલા હાલતા થઈ ગયા છે તુરિયા આવવાની તૈયારી છે ફૂલ આવી ગયા છે એટલે તુરિયાનો પણ ટાઈમ થઈ ગયો તો આમાં 40-45 દિવસે તુરિયા આવે ને આપણે એટલા આંબા છે આંબામાં પણ કેટલી નુકસાની થાય કારણ કે ખાખડી હોય તે બધી ખરી જાય પવન હોય વરસાદ હોય એટલે પાણી કેવું પડે કેવું નહીં કારણ કે કારા ઉનાળે પાણી પડે એ ઝેરીસ કહેવાય માવઠું કહેવાય અને આપણે તો એટલું વાવેતર નથી આજકાલે ઉનાળે કારણ કે ઉનાળે આ વિસ્તારમાં પાણી ઓછું હોય પણ જે વિસ્તારમાં પાણી છે તેમાં નુકસાની કેવડી થાય મિત્રો એ આપણે ખાલી ટાર્ગેટ કરી હંગે હવે આવા બધા ઘાતો ખેડૂત સહન કરી હંગે કોઈ પણ બીજા સહન ન કરી હંગે કારણ કે બીજા કોઈને સહન થાય તો બધા ધંધા બંધ કરીને મૂકી દે આ ખેડૂત એવો છે કે તે થાકતો નથી કોઈ દી સહન શક્તિ હોતી વધારે ખેડૂતમાં જ હોય તમારું શું કહેવાનું છે બધાનું કમેન્ટમાં કહી દેજો તો બધાને જય શ્રી રામ।